ખેરાલુ જીવદયા પ્રેમી યુવાનોએ રેલી યોજી અબોલા પશુઓ પર એસિડ છાંટવા બાબતે આવેદનપત્ર આપ્યું. ખેરાલુ જીવદયા પ્રેમી પ્રમુખ ચિરાગભાઈ સુરેશભાઈ ડબગરની આગેવાનીમાં ખારીકુઈથી રેલી યોજવામાં આવી. ખેરાલુ નગરપાલિકામાં પ્રમુખપતિ વિશાલ પંડ્યાને આવેદનપત્ર આપી સીસીટીવી કેમેરા બંધ સહિત અનેક મુદ્દે વાત કરીને રજૂઆત કરી. વિશાલ પંડ્યાએ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઘટતું કરીશ તેવી ખાતરી આપી. ખેરાલુ મામલતદાર કચેરી ખાતે મામલતદાર પલકબેન દેસાઈની પણ ટીમે આવેદનપત્ર આપ્યું હતું અને પોલીસ તાત્કાલિક અસરથી આ કૃત્યમાં સંડોવાયેલા લોકોને સજા કરે તેવી માંગ કરી હતી. પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીની કચેરીમાં પણ આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેરાલુ પીઆઈ જીએમ સોલંકીની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. મારું નામ ચિરાગ ડબગર, શ્રી રામેશ્વર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું હું. આજે ખેરાલુમાં છેલ્લા કેટલાય 10 થી 12 દિવસથી ગાયો ઉપર એસિડ અટેકના હુમલા ચાલુ છે. એના પહેલાં પણ અમે એક વખત આવેદનપત્ર આપેલું હતું અને આ ફેરે ફરીથી આવેદનપત્ર આપવું પડ્યું છે અમારે. શું માંગ છે હવે? બસ ખેરાલુમાં જે રખડતી ગાયો છે એને તાત્કાલિક ધોરણે અહીંયાથી લઈને બીજી જગ્યાએ ખસેડવા, મીન્સ કે પાંજરાપોળના અંદર રવાના કરવામાં આવે, કારણ કે એના કારણે બીજી કોઈ વધારે ગાયો પર કોઈ આવું એસિડ અટેક થાય નહીં. અને બીજું કે ખેરાલુના અંદર નગરપાલિકાના કોઈ ચીફ ઓફિસર કે અહીંયા પ્રાંતના કોઈ અધિકારી કોઈ અત્યારે હાજર રહેતા નથી. એના કારણે અમારી કોઈ માંગ કોઈ સ્વીકારતું નથી. એના કારણે અત્યારે અમારી એવી જ માંગ છે કે ખેરાલુના નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર કાયમી માટે હાજર રહે. લગભગ 10 દિવસથી 7 થી 8 ગાયો પર એસિડ અટેક થયો, બરોબર. પ્લસ કાલે જ રાત્રે આખલા ઉપર એસિડ અટેક થયો, બરોબર. દવા તમારી એક્શન શું રહેશે? લગભગ 6 થી 7 ગાયો ઉપર એસિડ અટેક થયો, બરોબર. અને એના અંદર રોજબરોજ આ ઘટના બનતી રહે છે. કાલે રાત્રે દવા કરીને બહાર નીકળ્યો ને અત્યારે મેસેજ આવ્યો, એ જ ટાઈમે મેસેજ આવ્યો 12 વાગે કે ભાઈ ચિરાગભાઈ આ જગ્યાએ પાછું ગાયના આખલાનો પર એસિડ અટેક થયો. એટલે હું જો પ્રશાસનને કંઈ કામગીરી માટે હું એક રિક્વેસ્ટ અને અરજી કરવા આવ્યો છું, બરાબર. તો એના માટે જો મારે જે બી કદમ ઉઠાવવું પડશે ને હું કદમ ઉઠાવીશ, એ પ્રશાસન જવાબદારી લેશે.